સુરખાબી નગરી પોરબંદરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે તરબૂચની આવક જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં 400થી 500 મણ તરબૂચની આવક જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં તરબૂચનું વાવેતર થાય છે, તેમજ બહારથી પણ તરબૂચ આવી રહ્યા છે. ઉનાળાની આકરી ગરમીમાં તરબૂચનું સેવન ઘણું લાભદાયક છે. તરબૂચનું સેવન શરીર માટે લાભદાયક. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દરિયા કિનારે વસેલા પોરબંદરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અકબર ઉમર સાટી બોલું છું. આપણે ફુવારા હોટલ હાર્મોન પાસે તરબૂચની અત્યારે ઉનાળાના હિસાબે આવક ચાલુ થઈ ગઈ. સિઝન તરબૂચની કલ્યાણપુર જિલ્લાના આવે છે અને બાકી રાયપુરના આવે છે. એ હોલસેલમાં ભાવ યાર્ડનો ભાવ છે 15થી 20 રૂપિયા. અમે રિટેલ વેચીએ છીએ 25 રૂપિયા કિલો. ને બહુ સારી ક્વોલિટી આવે છે રાયપુરની અને કલ્યાણપુરની બંને ક્વોલિટી સારી આવે છે. રોજનું કેટલું વેચાણ? રોજનું યાર્ડમાં ઓછામાં ઓછું 3 થી 4 ગાડીમાં આવે છે. રિટેલ અમારું રિટેલ કાઉન્ટર કાયમનું 500થી 700 કિલોનું છે. ને કયા પ્રકારના તરબૂચ આવે? તરબૂચમાં અલગ અલગ બિયાણ આવતા હોય. 450 આવે, 246 આવે, મધુબાલા આવે. તરબૂચનો ઘાટ એક જ હોય પણ એમાં અલગ ગ્રેડ વાઇઝ આવતા હોય. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવી અંગ દાઝાવતી ગરમીમાં તરબૂચનું સેવન શરીર માટે લાભદાયક છે. તરબૂચનું સેવન પાચન શક્તિ મજબૂત બને છે, જેમાં વજન ઘટાડવું, શરીરને હાઇડ્રેટ રાખે છે, ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે વગેરે જેવા ફાયદાઓ રહેલા છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં 400થી 500 મણ તરબૂચની આવક. પોરબંદરમાં દેશી ઉપરાંત તાઇવાનના તરબૂચની આવક જોવા મળી રહી છે. ઉનાળાની ગરમી વચ્ચે તરબૂચની આવક વધારો થયો છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં તરબૂચની આવક જોવા મળી રહી છે. હાલ 400થી 500 મણ તરબૂચની આવક જોવા મળી રહી છે.